જલ્દી કામ કરે તો સારું. સરકાર પણ નેતાઓમાં તો અત્યારે ખાસ કોઈ છે નથી, કોઈ બ્રાન્ડ નામ એવું કોઈ છે નથી તારા નેતામાં તો કે મુખ્ય આ જ નેતા છે એમ. પણ હવે જે મહેનત કરશે એ ચોક્કસ પણ જીતશે. હવે રોડ બધા એમ બી ખોદાઈ ગયેલા છે, કંઈ નથી રોડ. શિક્ષણ ખૂબ પાછળ છે આદિવાસી વિસ્તારમાં. શાળાઓ નથી, ઓરડાઓ નથી, પૂરતા શિક્ષકોની વ્યવસ્થા નથી, અને બીજું કે સ્વાસ્થ્ય માટે બી આદિવાસી વિસ્તારમાં બહુ તકલીફ છે. આસો સમય થઈ ગઈ પહેલેથી ભાજપ જ છે. રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ચૂંટણીને લઈને કયા પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના ચિગદા તાલુકા ખાતે છીએ અને આ વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કયા પ્રકારે તૈયારી છે, કોનું પલડું ભારે છે, ખાસ જે આ વિસ્તારના સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે ચિગદા તાલુકો એ વિભાજિત થયેલો તાલુકો છે, નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ યુવા નેતા, યુવા આગેવાન જે પણ કહીએ એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને ખાસ જે ચૂંટણીઓ આવી રહી છે અત્યારે આ વિસ્તારની કઈ મુખ્ય મુદ્દાઓ, શું નામ આપનું? મારું નામ છે તડવી સતીશકુમાર ધનજીભાઈ, ગામ આંબાવાડીથી ચિગદા તાલુકા તરફથી કોંગ્રેસ પાર્ટીમાં હું ઉમેદવાર કરીશ. કોંગ્રેસ પાસે બીજો એક મુદ્દો છે કે પાણી છે, તે બીજું છે પ્રશ્ન કે ભણતર છે વગેરે ખૂબ બધી મુશ્કેલીઓ છે, અને રસ્તાઓ છે વગેરે વગેરે બધી લાઇટોની અસુવિધાજનક છે, અને જે કામ ચોક્કસ ચાલીને તે રહ્યું લાઇટ વિભાગમાં પણ, એટલે કે DGVSLમાં, તો એ મુદ્દાને પણ આપણે ચર્ચીશું આગળ. અને બીજી વસ્તુ એ છે કે આપણા યુવાનો પણ બેરોજગારી તરફથી વળી રહ્યા છે અને આપણે રોજગારી માટે પણ લડીશું. આ વિસ્તારમાં છે કે જે હાલમાં તો બ્રિજના કામ ચાલુ છે, નાના રસ્તા પર બ્રિજ હોય છે એના જે અટકેલ છે, અને ઘણા બધા એક્સિડન્ટો સર્જાઈ રહ્યા છે. જે જલ્દી કામ કરે તો સારું. સરકાર પણ. તમારું શું નામ? તડવી અજયભાઈ રમેશભાઈ. અજયભાઈ, શું કરો વ્યવસાયમાં? વ્યવસાયમાં આંબાવાડી ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત છું અત્યારે તો. એટલે મુખ્યત્વે અહીંયા ખેતી કરતા લોકો છે. ખેતી કરતા લોકો છે, અને બીજું કે નાના મોટા ધંધા કરે છે લોકો. અત્યારે તકલીફ રહે નાની મોટી, તો લોકોને ઘણી બધી સમસ્યા તો રહે જ. કારણ કે હવે શું છે કે સત્તા પક્ષ કામ કરે છે, અમુક જગ્યાએ તકલીફો રહી છે. હવે આવનારી ચૂંટણીઓ આવે છે હવે તાલુકા જિલ્લાની, હવે બધાએ ઝંપલાવ્યું છે તો કેમનું થાય જોવાનું રહેશે. હવે મુખ્યત્વે તો સિંચાઈનો એક પ્રશ્ન હતો અમારે ત્યાં. સિંચાઈ છે, રોડ, પછી આવાસોનું છે, પછી બેરોજગારીના મુદ્દાઓ, એના મુખ્યત્વે એના એ હશે પ્રશ્નો. નેતાઓમાં તો અત્યારે ખાસ કોઈ છે નથી, કોઈ બ્રાન્ડ નામ એવું કોઈ છે નથી તારા નેતામાં તો કે મુખ્ય આ જ નેતા છે એમ. પણ હવે જે મહેનત કરશે એ ચોક્કસ પણ જીતશે. કે દિવસના વીજળી મળે 24 કલાક, પેલું કેવું કે શેડ્યુલ હતું કે 8-8 કલાકનું, તો દિવસના વીજળી મળે એ મુખ્ય તો પ્રશ્ન છે. બીજું છે કે યુવાનો બેરોજગારીનો મુદ્દો છે એક. એ બે મુદ્દાને ધ્યાનમાં રહેશે આ વખતે. અન્ય એક વ્યક્તિ છે એમની સાથે વાત કરીએ. તમારું શું નામ? અંબાલાલ શંકર તળવી. શું કરો? ખેતી જ કરો? ખેતી કરે છે. કેવો આ વખતે માહોલ આ બાજુ? આ વખતે માહોલ કોંગ્રેસનો માહોલ વધારે છે. કયા પ્રશ્નો આ વિસ્તારના? આ વિસ્તારમાં રોજગારી નથી, રોજગારી નથી, બિલકુલ રોજગારી નથી. વિકાસની વાતો છે, આજે બાટલાનો ભાવ આસમાન પર ચડી ગયો છે. વીજળીનો છે, આજે વીજળી આવતી નથી. પહેલાં ખેતીવાડીમાં વીજળી બિલકુલ આવતી નથી, બરાબર. પહેલાં એમાં જોડ દીધેલું છે અમે સોલર ઉર્જામાં, એટલે લાઇટ ડીમ આવે છે. 2-3 વાર અમે આવેદનપત્ર આપ્યો છે, પણ એનું હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી. એટલે રજૂઆત કરવા પછી પણ નિરાકરણ નથી આવતું. બીજા કયા પ્રશ્નો આપણા વિસ્તાર? બસ આટલા પ્રશ્ન છે આપણા ગામમાં. રોડ, રસ્તા, પાણીની સુવિધા કેવી? હવે રોડ બધા એમ બી ખોદાઈ ગયેલા છે, કંઈ નથી રોડ. નેતાઓ આવે છે ચૂંટાઈ ગયા પછી આપણા વિસ્તારમાં? એકવાર ચૂંટા જાય છે નેતા, પછી ફરીવાર આવતા જ નથી. શું નામ તમારું? કિશનભાઈ વસાવા. કિશનભાઈ, શું કરો વ્યવસાયમાં? હું ખેતી અને બિઝનેસ કરું છું. શેનો બિઝનેસ કરો છો અત્યારે? એગ્રોનું છે. એગ્રોનું. તો યુવાન છો, જાગૃત પેઢી છો, કેવું તમારા વિસ્તારમાં બધી રોડ રસ્તાને લગતી સુવિધાઓ કયા પ્રકારે છે? રોડ રસ્તાની સુવિધા તો ઠીક છે, પણ શિક્ષણને ખૂબ તકલીફ છે. શિક્ષણ ખૂબ પાછળ છે આદિવાસી વિસ્તારમાં. શાળાઓ નથી, ઓરડાઓ નથી, પૂરતા શિક્ષકોની વ્યવસ્થા નથી, અને બીજું કે સ્વાસ્થ્ય માટે બી આદિવાસી વિસ્તારમાં બહુ તકલીફ છે. કારણ કે જોવા જઈએ તો આટલા વિસ્તારમાં હોસ્પિટલો ક્યાં નજીકમાં મોટી છે નહીં. ગંભીર અકસ્માત થાય તો વિધિનમાં કલાકની અંદર જો વ્યક્તિને સારવાર પૂરી મળે
તો એ જીવ બચે છે. પણ અત્યારે અમારી પાસે સારવાર માટે કોઈ સ્થળ જ નથી. અમારે સીધું બરોડા જવું પડે. અહીંથી બરોડા એટલે 2.5-3 કલાક થાય. 2.5-3 કલાકની અંદર વ્યક્તિ સારવાર નથી મળતી તો મૃત્યુ પામે છે. એવા રોજ હજારો એક્સિડન્ટોના કેસો જોવા મળે છે. એમાં એ જે સુરક્ષા અને સુવિધાના અભાવે લોકો મૃત્યુ પામે છે. અકસ્માતમાં તો થોડું નુકસાન થાય પણ ટાઈમસર સુવિધા ન મળે એના માટે લોકો મૃત્યુ પામે છે. ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આપના વિસ્તારમાં પણ ઘણા બધા પ્રશ્નો જેનું નિરાકરણ નહીં આવ્યું પડતર હશે, તો કેવા નેતા ગમે તમને આ વિસ્તારમાં? મને ચૈતર વસાવા જેવા નીડર વ્યક્તિ ગમે છે, જેઓ કોઈ પણ પ્રશ્ન હોય 18 વર્ણને સાથે લઈને ચાલે છે. આદિવાસી માટે જળ જંગલના જમીનના મુદ્દા માટે બોલે છે. કશું પણ વિદ્યાર્થીઓનો મુદ્દો હોય તો બી સડકથી લઈને સદન સુધી બોલે છે અને મુદ્દો ઉઠાવે છે અને તેને પૂર્ણ કરે છે. એવા નેતાઓની અમને જરૂર છે. ખાસ કરીને ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે, જેમની કામગીરીને યુવા જે મિત્રો છે તેઓ બિરદાવી રહ્યા છે. પરંતુ એક વ્યક્તિ છે એમની સાથે પણ વાત કરીશું. શું નામ તમારું? સતીશભાઈ વસાવા. સતીશભાઈ, કેવું આ વખતે ચૂંટણી છે, શું કરવું વ્યવસાયમાં? આપણે તો મનસુખભાઈ છે ને. મનસુખભાઈ ચાલે? હા, કેમ મનસુખભાઈ ચાલે? આપણે તો પહેલેથી ભાજપવાળા છે એટલે પહેલેથી ભાજપ જ ચાલે. કયા કામો થયા તમારા વિસ્તારમાં? કયા કામો કર્યા મનસુખભાઈ? મનસુખવાળા બધું જ કામ કરી મારું. કેવું રોડ રસ્તા ને પાણીની બધી સુવિધાઓ કેવી છે? બધું કમ્પ્લીટ. નળમાં પાણી આવે છે? અરે નળમાં બોરમાં બી આવે છે. બોરમાં આવે છે? હા. કેવું આ વખતે તમારા મનગમતા નેતા કોણ તો? મારે તો એક જ ચાલે, વાડા જ ચાલે. એ જ ચાલે? હા. તો આ વખતે એમની સાથે છો એમ ને? મેં તો ખાસો સમય થઈ ગયો. મેં પહેલેથી એમાં જ છો? હા, પહેલેથી ભાજપ જ છે. તો બીજું બધું છે રોડ રસ્તા ને બીજું બધું ગામમાં? ગામમાં રસ્તો તે છે ને. નથી? છે રસ્તો, ગલી ગલીમાં તો રસ્તો બનાવેલો છે. બની ગયો રસ્તો? હા, કમ્પ્લીટ? અરે ઓકે.